ગર્વથી ગુજરાતી। ભાભી, ઓ ભાભી, ક્યાં મરી ગયા છો? એમ કરીને જેવી સારિકા બહાર આવી કે અશ્વિન એના ગાલ પર જોરદાર તમાચો મારી દે છે, જેથી સારિકા જમીન પર પડી જાય છે। અશ્વિનની બૂમ અને તમાચાનો અવાજ સાંભળીને ઘરના બધા સભ્યો બહાર આવી ત્યાં એકઠા થઈ ગયા। અશ્વિન બોલ્યો, મેં તમને કીધું હતું કે મારે કોલેજ ફંક્શનમાં જવાનું છે, મારા કપડાં પ્રેસ કરી રાખજો, પણ હજુ મારા કપડાં પ્રેસ નથી થયા। હવે મારે કોલેજમાં શું પહેરીને જવું? તમારે તો આખો દિવસ ઘરમાં બેસી રહેવું છે, ખાઈ પીને ટીવી જોયા કરવી છે, ફોન જોયા કરવો છે, બીજું કામ શું છે તમારે ઘરમાં? ભાઈ તો ચાલ્યા ગયા, પણ આ ઘંટડી મારા ગળે લટકાવી ગયા છે। સારિકા બોલી, મમ્મીની તબિયત સારી નહોતી એમાં હું ભૂલી ગઈ, હમણાં 2 મિનિટમાં કપડાં પ્રેસ કરી આપું છું, તમે થોડી વાર બેસો। એના સાસુ બોલ્યા, હા, જાણે કે તું તો આખો દિવસ મારી સેવામાં ઊંધી વળી ગઈ હતી એવી વાત કરે છે, સાચું બોલને કે જમીને સૂઈ ગઈ હતી એટલે ભૂલી ગઈ? તારું આ રોજનું છે, કોઈ કામ નહીં કરવાનું, પછી બહાના બતાવીને આખો દિવસ સૂઈ જવાનું, તો ક્યારેક ફરતું રહેવાનું। જ્યારે એનો દિયર અશ્વિન અને નણંદ તૃપ્તિ એકદમ નાના હતા ત્યારે સારિકા આ ઘરમાં પરણીને આવી હતી। એના સાસુની તબિયત સારી નહોતી રહેતી એટલે એમના મોટા દીકરા પંકજના લગ્ન નાની ઉંમરમાં જ સારિકા સાથે કરી દેવામાં આવ્યા, જેથી વહુ આવીને આખું ઘર સંભાળી લે। સારિકાએ એની જવાબદારી ખૂબ સરસ રીતે નિભાવી બતાવી, સાથે એના દિયર અને નણંદને પોતાના બાળકોની જેમ પ્રેમ આપી એમની દેખભાળ રાખી। પરંતુ આજે એ જ દિયર એની માં સમાન ભાભી પર હાથ ઉઠાવતા એક વાર વિચાર નથી કરતો। હવે ઘરમાં કોઈને સારિકાનું ત્યાગ સમર્પણ યાદ નથી રહ્યું। લગભગ 6 વર્ષ પહેલા ટીબીના રોગથી પીડાતા પંકજનું અવસાન થઈ ગયું અને સારિકા આ ઘરમાં માત્ર ને માત્ર નોકરાણી બનીને રહી ગઈ। સારિકાને એક દીકરી પણ છે, જેને એની માં કરતા દાદી વધારે ભાલા છે। ટૂંકમાં કહીએ તો સારિકા બધી બાજુથી દુખી હતી, એને કોઈનો સાથ કે સહારો નહોતો। સારિકાનો આખો દિવસ ઘરના કામ કરવામાં પસાર થતો। રોજે રોજ દિયર, નણંદ અને સાસુની અવનવી ફરમાઈશ પૂરી કરતી અને થાકીને એક ખૂણામાં પથારી કરી સૂઈ જતી। સારિકાએ એની આ પરિસ્થિતિ સાથે મનમેળ બેસાડી લીધો હતો। એક દિવસ સારિકા પોતાના બધા કામ પૂરા કરીને જમવા બેઠી હતી કે કોઈએ એની આગળ પડેલી થાળીને લાત મારી જમવાનું હટાવી દીધું। જ્યારે એ ઉપર નજર ફેરવે છે તો એની નણંદ તૃપ્તિ એના સામે ગુસ્સેથી જુએ છે અને કહે છે કે જ્યારે જુઓ ત્યારે મફતના રોટલા તોડતી હોય છે, મફતના રોટલા ખાઈ ખાઈને ભેંસ જેવી થવા માંડી છે। ગઈકાલે મેં કહ્યું હતું કે મારા રૂમની તિજોરી સરખી કરી દેજે અને રૂમ પણ સાફ કરી દેજે, પણ એ કામ હજુ થયું નથી કેમ કે મહારાણીને ખાવામાંથી ફુરસદ ક્યાં મળે છે? સારિકા કહે છે, તૃપ્તિ, મને માન સન્માન ભલે નથી આપતી, પણ આ અન્ન દેવતાનું તો માન રાખ। કોઈ આ રીતે અન્ન દેવતાને કેવી રીતે પગ અડાડી શકે છે? સારિકા આટલું બોલી કે તૃપ્તિ એના ગાલ પર તમાચો મારી દે છે અને કહે છે કે આજ પછી સામે જીભ ચલાવી છે તો જીવતી સળગાવી દઈશ। અને સાંભળી લે, આજે હું મમ્મીના રૂમમાં સૂઈ જાઉં છું, પણ રાતોરાત મારો રૂમ સાફ થઈ જવો જોઈએ અને તિજોરી પણ સરખી થઈ જવી જોઈએ। સારિકા રડતા રડતા કહે છે, પણ એમાં તો આખી રાત જતી રહેશે, મારી ઊંઘનું શું? મારે સવારે 5 વાગે ઉઠવાનું હોય છે અને જો હું રાતે પણ આરામ નહીં કરું તો દિવસે કામ કેવી રીતે કરી શકીશ? તૃપ્તિ બોલી, એક રાત નહીં ઊંઘે તો મરી નહીં જાય, અને આ મારી વાત ન માનવાની સજા છે, એ તો તારે ભોગવવી જ રહી। સારિકા જમવાનું મૂકી કંઈ પણ બોલ્યા વગર તૃપ્તિના રૂમમાં ચાલી જાય છે। તૃપ્તિ એના મમ્મી જોડે સૂવા જાય છે તો સારિકાની દીકરી દીક્ષા, જે રોજ એના દાદી જોડે ઊંઘે છે, એ એના દાદીને પૂછે છે કે દાદી, હું ક્યાં સૂવું? એના દાદીએ કહ્યું કે આજે મારી દીકરી એના મમ્મી જોડે સૂવાની છે, તો તું પણ તારી મમ્મી જોડે સૂઈ જા।
દીક્ષાને એના મમ્મી પ્રત્યે જરાય પ્રેમ નહોતો. એ મન વગર એના મમ્મી જોડે સૂવા માટે એમના રૂમમાં જાય છે તો એની મમ્મી ત્યાં નથી હોતી. આ બાજુ સારિકા તૃપ્તિના રૂમમાં સાફ સફાઈ કરતા એના સ્વર્ગવાસી પતિને કહે છે કે તમારા ગયા પછી હું પણ જીવતા જીવ મરી ચૂકી છું. આ તો બસ આપણી દીકરી માટે જીવી રહી છું અને એના માટે જ આ બધું સહન કરી રહી છું. શું તમને ખબર છે એ પણ મારા જોડે નથી રહેતી કે મારા જોડે વાત પણ નથી કરતી, પણ મને એ વાતનું કોઈ દુઃખ નથી. કેમ કે એ મારાથી દૂર રહે છે તો ઘરમાં બધા એને પ્રેમ કરે છે, એની દેખભાળ રાખે છે. જો મારાથી દૂર રહેવામાં એનું જીવન સારું રહે તો એ મને મંજૂર છે. એ મારા સાથે રહેતી તો એ પણ મારા જેમ આ ઘરની નોકરાણી બની જતી. ખબર નથી પડતી કે પ્રભુએ શું ધાર્યું છે. જે લોકો મને પ્રેમ કરતા હતા એ બધા મારાથી દૂર થઈ ગયા છે. પહેલા પપ્પા, પછી તમે, અને દીકરી પણ જોડે હોવા છતાં મારી જોડે નથી. ભગવાન ક્યાં સુધી મારી કસોટી કરશે? જો ભગવાને મારા નસીબમાં આવું લખ્યું છે તો મારી દીકરીના ભવિષ્ય માટે હું આ બધું સહન કરવા તૈયાર છું. એ વકીલાત ભણવા માંગે છે અને હું એને ચોક્કસ ભણાવીશ. એના એડમિશન માટે મારા બધા દાગીના વેચી દીધા છે, પણ ત્યાં પણ મમ્મીએ આપણી દીકરીને એમ કહી દીધું છે કે એના કાકાએ એનું એડમિશન કરાવ્યું છે. પરંતુ એમાં પણ મને કશો વાંધો નથી. નામ ગમે તેનું હોય, બસ મારી દીકરીના બધા સપના પૂરા થવા જોઈએ. મને મારા જીવનમાં ભલે કોઈ સુખ મળ્યું હોય કે ન મળ્યું હોય, પણ આપણી દીકરીનું જીવન સુંદર હોવું જોઈએ. બસ એકવાર આપણી દીકરીનું જીવન સુધરી જાય પછી હું પણ તમારી જોડે આવી જઈશ. આગલી સવારે જ્યારે તૃપ્તિ એના રૂમમાં આવે છે તો એનો રૂમ ચમકી ઉઠે છે અને એની ભાભી સારિકા એની ખુરશી પર ઊંઘતા હોય છે. પરંતુ તૃપ્તિના મનમાં જરાય દયા જેવો ભાવ નથી હોતો. એ ખુરશી પર સૂતેલા એના ભાભીને એક ઝાટકે ઉઠાડી દે છે અને કહે છે કે એટલું બધું કામ પણ નથી કરી લીધું કે આમ અહીં આરામથી ઊંઘી રહી છે. રસોડામાં જા અને મારા માટે ચા બનાવી લા. સારિકા ચૂપચાપ ઊભી થઈને રસોડામાં ચા બનાવવા જાય છે કે તરત અશ્વિન નાસ્તો માંગવા લાગે છે અને એના સાસુ પૂજાની થાળી માટે બૂમ પાડે છે. સારિકા ફટાફટ ચા મૂકીને એના સાસુને પૂજાની થાળી આપી આવે છે અને રસોડામાં પાછી આવે છે તો જુએ છે કે એની દીકરી દીક્ષા તૃપ્તિ માટે ચા બનાવીને લઈ જાય છે. સારિકાને તો એની આંખો પર વિશ્વાસ નહોતો થતો, પણ દીક્ષા કશું બોલતી નથી. દીક્ષા જ્યારે ચા લઈને તૃપ્તિના રૂમમાં જાય છે તો તૃપ્તિને પણ આશ્ચર્ય થાય છે. એ કહે છે કે ગઈ રાત્રે દાદીએ તને જોડે ન સૂવા દીધી એટલા માટે ઉદાસ છે. દીક્ષા બોલી, ફોઈ, મારા ચા લઈને આવવાથી તમને મારી ઉદાસી કેવી રીતે ખબર પડી ગઈ? તૃપ્તિ બોલી, એ જ કે તું તારી મમ્મીની મદદ કરી રહી છે જેથી દાદીને ગુસ્સો આવે. તો આવું ક્યારે નથી કરતી, એટલે એ પરથી મને ખ્યાલ આવી ગયો. દીક્ષા બોલી, કેમ એવું? શું મમ્મીની મદદ કરવી ગુનો છે? તૃપ્તિ બોલી, ના, પણ જો તું તારામાં જેવી બની જાય તો એ ખરાબ વાત છે, કારણ કે તારીમાં એક નંબરની કામચોર છે. એકવાર જો તું એની મદદ કરીશ તો એ બધા કામ તારા પર નાખી દેશે. દીક્ષા કશું નથી કહેતી અને સીધી રસોડામાં આવી એના મમ્મીને નાસ્તો બનાવવામાં મદદ કરવા લાગે છે. એના મમ્મી જો શાકભાજી સમારે તો એ લસણ છોલવા લાગતી તો ક્યારેક ડુંગળી સમારવા લાગતી. સારિકા લોટ ચાળીને મૂકતી તો દીક્ષા લોટ બાંધવા લાગતી. દીક્ષાની મદદથી સારિકાને ગુસ્સો આવતો અને એ કહેતી કે આ બધામાં સમય બરબાદ ન કર, તું તારા અભ્યાસ પર ધ્યાન આપ, આ બધું કરવા માટે હું બેઠી છું. દીક્ષા કહે છે, તમે મારા અભ્યાસની ચિંતા ના કરો, એ પણ હું બરાબર રીતે કરું છું. એમ કહીને એ લોટનો થાળ ફરી ખેંચીને લોટ બાંધવા લાગે છે. આ વખતે સારિકા એને ખેંચીને વોશ બેસિન પાસે લઈ ગઈ અને એના હાથ ધોવડાવી બોલી, ચૂપચાપ અહીંથી ચાલી જા, તારી માં જોડે વધારે રહેવાની કોઈ જરૂર નથી. તારું કામ એક જ છે
જે અભ્યાસ છે ના જોઈ હોય તો મને મદદ કરવા વાળી. સારિકાના આવા વ્યવહારથી હાલ તો દીક્ષા ત્યાંથી જતી રહે છે, પરંતુ એ રોજ એના મમ્મીની મદદ કરવાનું ચાલુ રાખે છે. સારિકાને મદદ કરવાથી ઘરના લોકો દીક્ષા પાછળ પડી જાય છે. એક દિવસ સારિકા દીક્ષાને લાફો મારી દે છે, કારણ કે એ ઘરમાં કચરા પોતા કરી રહી હતી. સારિકા ગુસ્સામાં કહે છે કે કોણે તને આ બધું કરવાનું કહ્યું છે? હું તારાથી દૂર રહેવા માંગુ છું ને તું કેમ મારા પાછળ પડી ગઈ છે? દીક્ષા બોલી, કેમ કે હું તમારી દીકરી છું. સારિકા બોલી, હું તને મારી દીકરી નથી માનતી. આવી મોટી મારી દીકરી બનવા આજ પછી ક્યારે મારા જોડે આવવાની કોશિશ પણ ન કરતી. આ વાતનો ફાયદો ઉઠાવતા સારિકાની સાસુ કહે છે, જોયું, હું તને કહેતી હતી કે આ તારીમાં વિચિત્ર છે, પણ શું ખબર તને અચાનક શું ભૂત વળગ્યું છે તારીમાં જોડે જવાનું. આવી જા મારા દીકરા, મારા જોડે આવી જા. આ ચુડેલ કોઈના પ્રેમના લાયક નથી. એમ કહીને સારિકાના સાસુ દીક્ષાને એમના રૂમમાં લઈ જાય છે. પરંતુ આટલું બધું કહેવા પછી પણ દીક્ષા એના મમ્મીની આગળ પાછળ જ ફરે છે. સારિકા વિચારમાં પડી ગઈ કે આને અચાનક થઈ શું ગયું છે. ગઈકાલે આટલું બોલી, લાફો પણ ખાધો, છતાં હજુ મારા આગળ પાછળ ભટકી રહી છે. દીક્ષા એના મમ્મીના એટલા ઠપકા આપવા છતાં મદદ કરવાનું અને જોડે રહેવાનું નથી છોડતી. એક દિવસ સારિકાને સખત તાવ હતો, છતાં એ ઘરના કામ કરી રહી હતી. બપોરે બધાના જમ્યા બાદ એ એના રૂમમાં જઈને આડી પડે છે, તો તાવ વધારે હોવાના લીધે એને તરત ઊંઘ આવી જાય છે. થોડી વાર પછી એના માથે ઠંડકનો અનુભવ થાય છે, તો એની ઊંઘ ઉડી જાય છે. એ જુએ છે તો એની દીકરી એના માથે પાણીના પોતા મૂકે છે. એને જોડે બેઠેલી જોઈને સારિકા તરત ઊભી થઈ જાય છે અને કહે છે કે તું અહીં શું કરી રહી છે? કોણે કીધું છે તને આ બધું કરવાનું? હું મરી નથી જવાની કે ના મારે તારી કોઈ સેવાની જરૂર છે. તને એકવાર કીધું તો સમજતી નથી, જતી રે અહીંથી. દીક્ષા એની મમ્મીને ભેટીને રડવા લાગે છે. દીકરીનું આમ રડવું સારિકાના ઉપરછલ્લી કઠોરતાને ઓગાળી રહી હતી, છતાં એ પોતાની જાતને મક્કમ કરી કહે છે કે આ બધું શું નાટક માંડ્યું છે. રડતા રડતા દીક્ષા બોલી, માં, મને માફ કરી દો. આ ઘરમાં તમારા પર થતા તમામ અત્યાચારો હું ચૂપચાપ જોતી રહી, પણ ક્યારેય તમારો સાથ નથી આપ્યો. કારણ કે જ્યારથી સમજણ આવી છે ત્યારથી દાદી, ફોઈ અને કાકાના મોઢે તમારી બુરાઈ જ સાંભળી છે. દાદી તો એવું પણ કહેતા હતા કે પપ્પાને તમે જ માર્યા છે, અને ત્યારથી જ મને તમારાથી નફરત થઈ ગઈ. સારિકા બોલી, અને આજે એ નફરત ક્યાં ગઈ? એવું તો શું જોઈ લીધું કે આજે તને તારીમાં ઉપર આટલો પ્રેમ ઉમટી પડ્યો છે? દીક્ષા બોલી, તે દિવસે જ્યારે ફોઈ દાદીના રૂમમાં સૂવા આવ્યા ત્યારે દાદીએ મને તમારા જોડે સૂવા મોકલી દીધી. મારું મન તો જરાય નહોતું તમારા જોડે સૂવાનું, પરંતુ બીજો કોઈ રસ્તો પણ નહોતો. જ્યારે હું તમારા રૂમમાં આવી તો તમે ત્યાં નહોતા. હું તમને શોધતી શોધતી ફોઈના રૂમ સુધી પહોંચી ત્યારે મેં તમારી બધી વાત સાંભળી લીધી હતી, જે તમે પપ્પાને યાદ કરીને કહી રહ્યા હતા. તમે આટલા બધા અત્યાચાર એટલા માટે સહન કરી રહ્યા છો જેથી હું ખુશ રહું. સાચું કહેવાયું છે કે માની બરાબરી કોઈ પણ ન કરી શકે. આજે દીકરીની વાત સાંભળી સારિકાને એવું લાગ્યું કે જાણે વર્ષો જૂનો ઘાવ અચાનક ભરાઈ ગયો. એનું બધું દુઃખ જાણે એક પળમાં ગાયબ થઈ ચૂક્યું હતું. સારિકા એની દીકરીને કહે છે, બેટા, હું ફક્ત તારી જ નહીં પરંતુ તારા અશ્વિન કાકા અને તૃપ્તિ ફોઈની પણ માં હતી. એ લોકોને એમની સગીમાં કરતા વધારે લાગણી મારા સાથે હતી. એ બંનેને સ્કૂલ માટે તૈયાર કરવા, જમાડવા, દરેક વસ્તુ હું જ કરતી હતી. જો એ લોકો બીમાર થઈ જાય તો મારી ઊંઘ હરામ થઈ જતી હતી. પરંતુ આજે તું તારી આંખે જુએ જ છે કે જ્યારે મન થાય ત્યારે એ લોકો મને જાનવરની જેમ મારે છે, મારી સાથે જાનવર માફક વ્યવહાર કરે છે.
બેટા, હું બધું ફક્ત તારા માટે જ સહન કરી રહી છું, માટે તું મારી બધી મહેનત પર પાણી ન ફેરવી નાખ. મારા સાથે તારો સારો સંબંધ તને પણ મારા જેવી બનાવી દેશે, માટે તું જેમ પહેલા રહેતી હતી એ જ રીતે રહેજે. હું મારા પર થતા અત્યાચારો તો સહન કરી લઈશ, પણ તારા ઉપર કોઈ પણ અત્યાચાર સહન નહીં કરી શકું. દીક્ષા બોલી, માં, હવે તમે જરાય ચિંતા ન કરશો. આ લોકોને હું એમની જ ભાષામાં પાઠ ન ભણાવું તો મને કહેજો. સારિકા બોલી, બેટા તું આ બધું છોડ અને તારા અભ્યાસ પર ધ્યાન આપ. તારી વકીલાતના અભ્યાસનું છેલ્લું વર્ષ છે, તું એને બરબાદ ન કર. દીક્ષા કશું બોલ્યા વિના ત્યાંથી ચાલી જાય છે. સમય વીતતો ગયો અને માં દીકરી છુપાઈને સાથે રહે છે, તો એમનો સંબંધ ગાઢ થતો જાય છે. એક દિવસ દીક્ષા ઘરે આવીને કહે છે, માં, મેં વકીલાત પાસ કરી લીધી છે અને બીજી એક ખુશખબર પણ છે. સારિકા બોલી, જરા થોભી જા હવે, તું તારી ખુશખબર રાત્રે સંભળાવજે. એટલામાં તૃપ્તિ આવીને એના મમ્મીને જણાવતા કહે છે, જોયું માં, મને લાગતું જ હતું કે આમાં દીકરી મળીને જરૂર કંઈક કાળું ધોળું કરી રહ્યા છે. આ લોકોને એમ લાગતું હતું કે આપણને સરળતાથી મૂર્ખ બનાવી દેશે. સારિકાની સાસુ કહે છે, આખરે એક ચુડેલની દીકરી મનુષ્ય કેવી રીતે બની શકે? ચલો સારું છે, હવે એ પણ એની માની જેમ અહીં ઘરના કામ કરશે. દીક્ષા બોલી, દાદી શું કીધું તમે? ચુડેલની દીકરી? ચુડેલ? એ પ્રમાણે તો તમે એક ચુડેલની દાદી થયા અને આજથી ઘરના બધા કામ કરશો તમે લોકો. મમ્મી, હવે આ લોકો સાથે જરાય નમ્રતાથી વર્તવાની જરૂર નથી, અને જો કોઈ પણ કામ કરવામાં આનાકાની કરે તો આપજો એક લાફો, જેમ અત્યાર સુધી એ લોકો તમને આપતા હતા. સારિકા બોલી, દીક્ષા, આ શું જેમ તેમ બોલે છે? નાના મોટાની માન મર્યાદા રાખીને બોલ. આ સાંભળી અશ્વિન પણ આવ્યો અને બોલ્યો, વાહ, શું વાત છે! માન મર્યાદા! પોતે જ દીકરીના કાન ભરીને હવે અમારા સામે નાટક કરી રહી છે. ઊભી રે, તને તો હાલ સીધી કરી નાખું છું. દીક્ષા બોલી, ખબરદાર, જો મારી માને હાથ પણ લગાવ્યો છે તો એનું પરિણામ સારું નહીં આવે. અશ્વિન બોલ્યો, તું એક છોકરી, તારા કાકાને ધમકી આપી રહી છે. તું પણ ઊભી રે, આજે તારો પણ વારો લઈ લઉં. એટલામાં બારણે પોલીસ આવી પહોંચે છે અને અશ્વિનને પકડી લે છે. સારિકાના સાસુ ઘરે પોલીસ જોઈને ગભરાઈ ગયા અને બોલ્યા, આપણા ઘરમાં પોલીસ કેમ આવી છે? આ બધું શું ચાલી રહ્યું છે? દીક્ષા બોલી, દાદી, આ બધી તમારા લોકોને આ ઘરમાંથી વિદાય આપવાની તૈયારીઓ ચાલી રહી છે, કેમ કે હવે આ ઘર મારી માનું છે. પોલીસ જોઈને અશ્વિન બોલ્યો, હું તો અહીં રહેવા માંગતો પણ નથી અને મારે કોઈની ગુલામી પણ નથી કરવી. સારિકાના સાસુ બોલ્યા, અશ્વિન બેટા, તું બરાબર કહે છે, રહેવા દો આમાં દીકરીને ઘરમાં એકલા, અમે પણ તારા સાથે જ આવીશું. અશ્વિન બોલ્યો, તમે લોકો ક્યાં આવો છો? હું તો રીટાના ઘરે જાઉં છું. એમ પણ મારા સસરા મને ઘર જમાઈ બનવા કહેતા હતા, તો હવે તો મારા માટે ઘણું સારું થઈ ગયું છે. તમે લોકો તમારું જોઈ લો, આજથી મારે આ ઘર અને તમારા લોકો સાથે કોઈ સંબંધ નથી. પોલીસને જોઈને કદાચ અશ્વિનના હોશ ઉડી ગયા હતા અને એટલે એણે અહીંથી ભાગી જવામાં જ એની ભલાઈ સમજી. સારિકાના સાસુ અને નણંદ એકદમ ચૂપચાપ ઊભા રહીને જોતા રહે છે. એમના પાસે બોલવા માટે શબ્દો જ નહોતા. દીક્ષા બોલી, જોયું દાદી, કાકાએ તો એક ક્ષણભરમાં તમારા લોકો સાથે સંબંધ પૂરો કરી નાખ્યો. જે સ્ત્રીએ બાળપણથી એમને મોટા કર્યા, દેખભાળ રાખી, એ વ્યક્તિ એમના ઉપર હાથ ઉઠાવી શકે છે તો એમના માટે કોઈ પણ સંબંધ એકમાત્ર સોદા જેવો જ છે. હવે તમારે શું કહેવું છે? કરશો મારી માની સેવા કે પછી રોડ પર રહેવાની ઈચ્છા ધરાવો છો? સારિકા બોલી, નથી મારે કરાવવી મારી સેવા કે ના મારે આ લોકોને ઘર બહાર કાઢી મૂકવા છે. આખરે આ લોકો ઘર છોડીને ક્યાં જશે? બેટા, આપણે એવા નથી કે કોઈની મજબૂરીનો ફાયદો ઉઠાવીએ અને તું પણ આ બધું છોડી દે. આપણે બધા સાથે રહીશું, પણ હું આ લોકોને મારો પરિવાર નહીં કહી શકું.
દીક્ષા બોલી, જોયું તમે દાદી, તમે લોકોએ કેટલા અત્યાચાર કર્યા છે મારી માં સાથે, છતાં એમનાથી તમારા લોકોનું દુઃખ જોયું નથી જતું. એટલું હંમેશા યાદ રાખજો કે આ જન્મના કર્મોની સજા અહીં જ ભોગવીને જવાનું છે. માએ તો તમને લોકોને જતા કર્યા છે, પણ ભગવાન તમને તમારા કર્મોની સજા જરૂર આપશે. થોડા દિવસ બાદ અશ્વિન ઘરે આવે છે અને એની માના ચરણોમાં પડીને કહે છે કે માં મને માફ કરી દે, મને ખબર પડી ગઈ છે કે જ્યાં આપણા પોતાના સાથે ન હોય ત્યાં જિંદગી કૂતરા જેવી થઈ જાય છે. રીટાના પપ્પા માટે હું ફક્ત એક પાલતુ પ્રાણી બનીને રહી ગયો હતો. એ વાત પર મારા પર હાથ ઉઠાવતા હતા. માં, હવે મારે ત્યાં નથી રહેવું. સારિકાના સાસુ બોલ્યા, પરંતુ તારા ભાભી સાથે પણ તું એવું જ તો કરતો હતો. ચાલ્યો જા મારા નજરથી દૂર. તે દિવસે એક ક્ષણભરમાં તું તારી સગી માં અને બહેનને છોડીને સંબંધો પૂરા કરી ચાલ્યો ગયો હતો. આજે તારા ભાભીનું મન એટલું ઉદાર ન હોત તો અમે માં દીકરી રોડ પર ભટકી રહ્યા હોત અને ભીખ માંગવાનો વારો આવી ગયો હોત. એમણે તને પણ મોટો કર્યો છે અને આજે તું જે મુકામ પર પહોંચ્યો છે એ તારા ભાભીના કારણે જ પહોંચ્યો છે. ચાલ્યો જા અહીંથી અને ક્યારે પાછો ન આવતો. પાછળ સારિકા ઊભી બધું સાંભળે છે, પણ તે છતાં એ એના સાસુને માફ નથી કરી શકતી. એક જ ઘરમાં રહેવા છતાં એ એમના સાથે અજાણ્યા લોકોના જેમ વર્તન કરતી હતી. સારિકા માટે એ બધું ભૂલવું મુશ્કેલ હતું જે એના દિયર, નણંદ અને સાસુએ એના સાથે કર્યું હતું. પંકજના અવસાન બાદ એ લોકોએ સારિકા પર અત્યાચાર તો કર્યા હતા, સાથે માં દીકરીને પણ અલગ થવા મજબૂર કરી દીધા હતા અને બિચારી સારિકા પોતાની દીકરીના ભવિષ્ય માટે આ બધું જ મૂંગા મોઢે સહન કરતી રહી.